નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે જાફરાબાદ શહેરના ભાજપ પરિવાર તેમજ મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં જાફરાબાદ મામલતદાર એમ.બી. લકુમ તેમજ જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ તેમજ શહેર ભાજપ પરિવાર, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ટીડીઓ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટાડિયા, રવુભાઈ ખુમાણ, જીવનભાઈ બારૈયા, નીરવભાઈ ઠાકર, મહેશભાઈ રાજ્યગુરુ, દીપુભાઈ ધુંધળવા, આંગણવાડીના બહેનો, દરેક સરકારી ઓફિસનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને વિશાળ સંખ્યામાં જાફરાબાદની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા નીકળી હતી। જાફરાબાદ શહેર ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રા સંયુક્ત તંત્ર સાથે રાખીને કાઢવામાં આવી હતી। એમાં ગામના તમામ આગેવાનો, વેપારીઓ એસોસિએશન, હરેક મંડળ, હરેક કર્મચારીઓ આ યાત્રામાં જોડાયા હતા। આજ રોજ જાફરાબાદ તાલુકામાં શહેર અને તાલુકાની ઘર ઘર તિરંગા યાત્રા અનુસંધાને શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવે, જેમાં તાલુકા કક્ષાના તમામ અધિકારી કચેરીઓના કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, બાળકો બધાએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ગ્રામજનોએ સમગ્ર દેશભક્તિ માટે હાજરી આપેલી અને ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રાને ઉજવવામાં આવેલ છે। ધન્યવાદ। જાફરાબાદમાં આજ રોજ સંગઠન ભાજપ શહેરના તમામ કર્મચારીઓ, હોદ્દેદારો, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, પોલીસ સ્ટાફ, પત્રકારો તમામે અને પારેખીન મહેતા હાઈસ્કૂલના તમામ સ્ટુડન્ટ અને સ્ટાફ તમામે સાથ સહકાર ઘર ઘર તિરંગાની અંદર આપેલો, એટલે જાફરાબાદની જનતા એમનો ધન્યવાદ માને છે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।